ખરેખર ભગવાને આપણને બનાવીને કીધું કે હવે ઓના પછી કોઈ જાત બનાવી નથી, બધા છેલ્લી કે બસ બહુ. મારે વાત થાય ઘણીવાર એમની જોડે. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે, પણ જે કરો તે બેસ્ટ કરો. ચાની લારી ચલાવો. એક બેન પાસે ઓડી ગાડી છે, ચાની લારીઓ ચલાવે છે. એક ભજીયાવાળો 5-5 લાખના ભજીયા વેચે છે. હું શું કરું, આમાં તો સપોર્ટ જ નહીં, મરી જા તું. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. એક ભાઈ હતો ને દિલ્હીના સ્ટેશન પર રમકડા વેચતો હતો. તો એક ધોળ્યો કે હે, પેલો તો ઈટ ઉપર માથું રાખીને ઊંઘ્યો હતો. પેલો કે આ કેટલાનું? પેલો કે દેખી લે ને. એટલે પેલો કે પછી પેલા ઊભો થા. એટલે પેલો ઊભો થયો કે શું છે? તો કે બરાબર બેહીને ધંધો કર, રોડ ઉપર દુકાન છે, ટોપ ચાલશે. કે પછી શું? તો કે વકરો સારો થશે. કે પછી તારો ધંધો ડબલ થઈ જશે. કે પછી કે આગળ કાચ લગાવી દેવાનો. કે પછી એસી લગાવી દેવાનું. પછી કે તારો ધંધો વધી જશે. કે પછી અંદર ઓફિસ બને, અંદર ઊંઘીએ. પેલો કે હાલ જ ઊંઘું છું ને. ચાલો આટલું બધું કરીને આજ આપણે આવા બાયલા નીકળ્યા. અને પેલા ધોળિયાએ બધું અપ ટુ ડેટ કર્યું. સાહેબ છેલ્લી ઘડી સુધી મથવાનું, કર્મ કરવાનું, મહેનત કરવાની, પણ પ્રમાણિકતાથી, ઈમાનદારીથી. 100% ડફોળ બનાવો છો ને કોઈને, ત્યારે પહેલાં આપણે ડફોળ બની જઈએ. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. બહુ લાંબો વિષય છે, પણ આ ઈશ્વરના હાથમાં છે. ત્રીજી અવસ્થા, પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ. ગીતા, કુરાન, બાઇબલનું એક કોમન વાક્ય છે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવનસાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી, પણ એવું સમજી લેવાનું. પરણું તો તને જ પરણું. ક્યાં છો? આખો દાડો લોહી પી જાય બૈરાઓ. કેટલે પહોંચ્યા? શું કરો છો? પહેલાં તો આવું કરતા હતા, હવે જ નહીં કરતા. રોજ તમારા જન્મ સમયે તમારો જીવનસાથી, તમારું જોડું નક્કી કરીને રાખ્યું છે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર નથી આપ્યો. જે ચોખ્ઠું હાલે તે જીવી લેવાનું. એ બધું બરોબર જ છે ના. આ સાલું જીવનસાથી અને મોબાઈલ જ્યારે બી મળે ને 6 મહિના પછી એમ જ થાય કે રાહ જોઈએ તો સારું મોડલ મળે. આમાં આવું થાય, એમ જ આવું થાય. પણ એ અજ્ઞાનતા છે, એ સંસ્કારો નથી, આપણી સંસ્કૃતિ નથી. એક ઈશ્વર, એક અલ્લાહ, એક મા બાપ, એક જીવનસાથી. એના ઉપરથી આવ્યું. આપણો જીવનસાથી નક્કી છે, પણ એને નિભાવવો એ આપણા હાથમાં છે. અમારા મોહલ્લામાં એક 84 વર્ષના માજી છે અને એમના હસબન્ડ 86 વર્ષના કાકા છે. એક દિવસ માજી ખાટલામાં પડ્યા શું કે ખબર છે? હાડા ગેલથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા, તમાર ગેલ આવી. અલા હવે 84 વર્ષે હું છે તારા ભાઈ? પણ હિન્દી પિક્ચરોએ આપણી પ્રેમની વ્યાખ્યા બદલી કાઢી છે. હિન્દી પિક્ચરો એવા ખટારા જેવો, સાલા બગીચામાં જાય ને ગીતો ગાવાનું ચાલુ, દરિયા કિનારે જાય ને ગીતો ગા. હું ને મારી વાઈફ કેતનભાઈ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવે. અને સાલો પેલો પિક્ચરમાં બગીચામાં ઝાડ પાછળ ગયા નથી, આમ કરી બહાર. છોકરા છોકરીઓને એમ જ થાય છે કે આને પ્રેમ કહેવાય. આ આજની યુવા પેઢીના મગજમાં ચડ્ડી પહેરવી, સ્કર્ટ પહેરવો, ટૂંકા કપડાં પહેરવા, બાઇક પર આમ કરવું, આ પ્રેમ છે. કેવો પ્રેમ ડેવલપ કર્યો ખબર છે? આજે યુવા પેઢીએ એક છોકરો છોકરી ભેગા થાય, જો બકા તારે મને કરવાનો, આ બકા કહીને બકાવ્યો. આ બકા બોલે એનાથી ચેતવું, હો એ બકાઈ જ જાય આજની તો કાલ. ના ઘણા સારા બી હશે, દરેકમાં અપવાદ હોય ને. એટલે એક છોકરો ને એક છોકરી ઉભી, એટલે છોકરો છોકરીને શું કે જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ ખબર? 2 વેપારી ભેગા થાય. જો તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો 2 ભિખારી થાય કે નહીં? પ્રેમ એટલે શું? પ્રેમ એટલે પાંખો છે. પ્રેમ એટલે પાંજરું નથી. મારા લગ્ન થઈ ગયા, હવે કોઈને પ્રેમ નહીં કરવાનો? એક્સપાયરી ડેટ, જાઓ ઘેર. હું તમને બધાને પ્રેમ કરું છું એટલે તો અહીંયા આવ્યો છું. પાણીની બોટલ ઘેરથી લઈને આવ્યો છું.
સેવ મમરા બધું ઘેરથી લઈને આવ્યો છું. પ્રેમ એટલે શું? ખરેખર 5મા ધોરણથી બાળકોને આ ભણાવવું જોઈએ, પણ સાલા ભણાવે ભારત મારો દેશ છે, તકલીફ તો રહેવાની જ. પ્રેમની સત્યાનાશ કરી નાખ્યો. સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે એ કદી સાચા નથી હોતા. આ સૌથી સનાતન સત્ય વાત. પણ આપણે પ્રેમ આ શીખ્યા, પ્રેમ ખાલી મા બાપ કરે છે. સાચો પ્રેમ મા બાપ શીખવે છે. અને એવો પ્રેમ જ્યારે પતિ પત્ની વચ્ચે આવે છે જ્યાં અનકન્ડિશનલ હોય. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, હું તને ચાહું છું. આને લગ્ન કહેવાય. આને લગ્ન કહેવાય. અને લગ્ન એટલે એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું. પ્રેમ એટલે, લગ્ન એટલે એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું, એને લગ્ન કહેવાય. આ તો આમ કરો તો કરું ને આમ કરો તો જય શ્રી કૃષ્ણ. હમણાં અમે લોકો માઉન્ટ આબુ ફરવા ગયા તો બધા દોસ્તારોની વાઈફ ફોન કરે, ક્યાં છો ક્યાં છો. મારી વાઈફ બાપુ એક ફોન ના કરે. આજે મહાન વિભૂતિ આવી નથી ને તો તમને દર્શન કરાવી દે. આમ મારી સાથે જ હોય છે. દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે, એની પાછળ એક બીજી સ્ત્રી હોય છે. એટલે તમે લોકો કેટલું સમજવું જોરદાર. શું કહેતો તો ભૂલી ગયો બાપુ, મારા તકલીફ છે સારું. આપણે કઈ વાત કરતા હતા? હા, આ કેમ પૂછ્યું ખબર? જાગો છો ને? આ મોરારી બાપુની કથામાં ખબર વચ્ચે વચ્ચે ભજનો ગવડાવે, એ ચેક કરે કે બધા જાગે ને. હા, તો માઉન્ટ આબુ જઈને પાછા બધાની વાઈફ ફોન કરે, મારી વાઈફનો એક ફોન આવે નહીં. હું તો ઘેર આવીને ઝઘડો કર્યો. મેં તું પલવી યાર, તું તો કંઈ માણસ છે યાર, મારી તો ઇજ્જત તો કચરો થઈ ગયો. મને કે શું થયું? એટલે કીધું બધાની વાઈફ ફોન કરે, ક્યાં પહોંચ્યા, કેટલે પહોંચ્યા, તું ફોન જ નહીં કરતી. મને કે બળદિયો જાય ક્યાં, હાજે ખૂટે જ આવે. આને લગ્ન કહેવાય. આને લગ્ન કહેવાય. ક્યાં છો ક્યાં છો? અલા ઠોકાઈ જાય મારી માં, તું જપી જાય. આ મોબાઈલ આવ્યા પછી તો લગ્ન સંબંધો ને પ્રેમ સંબંધો તૂટવા માંડ્યા. ઓનલાઈન હતા મને ફોન કેમ ના કર્યો? 3 વાગ્યા સુધી ઓનલાઈન હતા, કોની સાથે વાતો કરતા હતા? એટલે ભાઈ ભૂલથી ઓનલાઈન રહી ગયું, હું હોઈ ગયો છું. અને અડધો કલાક ટોયલેટમાં હતો ને ઓનલાઈન પડ્યું હતું. હવે શું કરી? છોડો, આપણે બધી ફાલતુ વાતો નથી, વિષય બનાવી છીએ. કેતનભાઈ કહે છે આ ભાઈ તો વળી બીજું ચાલુ કરી દીધું. ત્રીજી અવસ્થા, તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. બાળકોને કહો કેરિયર બનાવો, ભણો, કસરત કરો, બોડી બનાવો, અને જે કોઈ મળવાનું એ મળી જશે. પ્રેમ લગ્ન હોય, અરેન્જ મેરેજ હોય, પરણી જવાનું. બહુ દાલદત નથી મારવાની. વાજપેયી અને અબ્દુલ કલામે લગ્ન ના કર્યા, શું ફરક પડ્યો? અને નરેન્દ્રભાઈએ કરી બી લીધા તો શું ફરક પડ્યો? બહુ ચિંતા કરવાની થઈ જાય તો કરી લેવા, ના થાય તો હરી જા. અમારી કોલેજમાંથી પ્રવાસ જતા હતા, તો આર્ટ્સવાળા પ્રવાસ જાય, હું ભણું સાયન્સમાં, તો કે સંજય રાવલને બોલાવો. કે કેમ? કે હસાવશે, આપણે ધંધો જ આ કરેલો. કેમ કે સાલું બીજું તો પૈસા વગર શું કરેલું, રોજ બધાને હસાવાના. તો કોલેજના ગેટ પર બસ ઉભેલી, બધા બસમાં આર્ટ્સવાળા ચડી ગયા. પેલા કે સંજય આવી ગયા. હું બસમાં ચડવા ગયો અને એક છોકરી, એકદમ રૂપાળી સરસ છોકરી કોલેજની, બસમાં ચડવા ગઈ, મારો હાથ એને આમ ઘસાયો. સાલી શું મજા આવી છે. સ્પર્શનો પણ આનંદ હોય છે. પેલી છોકરી કે દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ, મને સમજાવો તમે. અરે મેં કીધું ભાઈ ભૂલ થઈ ગઈ, સોરી. શું સોરી? બીજા ક્લાસના હેડે આવે છે, ચોપ ચોપ કરે, પણ હતી હાલી સરસ. એટલે મારું ધ્યાન એના ઉપરથી ખસે જ નહીં. બસમાં ગયા, ભારત મારો દેશ છે, બધા ભારતીયો. અલગ બેસવું પડે ને, કરંટ આવે, જોડે બેસો તો. અહીંયા તો સારું છે કે બધા સાથે બેઠા છે, એટલે મને આનંદ છે. મેં જોક શાયરી ચાલુ કીધા, પણ થોડી વારે સાલું મારું ધ્યાન પેલી છોકરી સામે જાય. ગમે ત્યાં જો બધા હશે ને એ હશે જ નહીં, એની સામે જાય. તમે જોજો, તમારો એક દાંત પડી જાય ને તો જીભ ત્યાં જ જશે. એક વાર ચેક થઈ ગયો કે ગયો, થોડી વાર થાય ને એમ મારું ધ્યાન સાલું પેલી છોકરી સામે જ જાય. એની સામે જોઉં ને એટલે કે હું જા તેલ લેવા. આખા દિવસની વાત નથી કે તારંગા ગયા, સાંજે પાછા આવ્યા. પાછા આવીને બસમાંથી ઉતર્યા, પણ બાપુ એમ હિંમત હારે. પેલી છોકરી એમ ઊભી રહે, મને કે છે શું? મેં કીધું લાફો બાફો પડી જશે લોચોથી.
એટલે કીધું તું હસતી નથી, તારે છે શું? એટલે કીધું તું તો જેની જોડે લગ્ન કરશે એનું તો જીવન ધન્ય થઈ જશે, તું તારી ચિંતા કર, મારી ના કર. હું જા તેલ લેવા. એ એના ઘેર ને હું મારા ઘેર. હું આમ થોડો આગળ ચાલ્યો ને, સંજ્યા પલટ, આમ દેખું, મેં કીધું જો પાછું વળું અને એ જોવે તો આપણી ખબર, આપણે આવા જોડકા કરીએ. પણ મેં જોયું પેલી તો જાય ને જાય. થોડું આગળ ચાલ્યો, મેં તો સંજ્યા પલટ, પાછું દેખ્યું, પેલી તો દેખે જ નહીં. ત્રીજી વાર છેક આગળ જઈને મેં તો જય હનુમાન દાદા આમ કર્યું, પેલી દેખાય નહીં, ક્યાં જતી રહી. હું ઘરે આવ્યો, મારા બાપા બહાર જ બેઠેલા. આ દુનિયામાં હું મારા મા બાપ અને ભગવાન કોઈના બાપની તાકાત નથી, ડર્યો જ નથી પોતાના. સાલા હું એક મારીશ તો તું બે મારશે, પણ હું એક તો મારીશ જ. ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. જોન તો હેડ્યો જાય છે, મેં તું મફત લઈ ગયા હતા. મફત કહો એટલે ઝઘડો પૂરો. મન કહેતા એ સગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાયા भी नहीं. મેં તું ક્યાં કરી? હુઈ જા છાનો માનો ઉપર જઈને. ક્યાં કરી વાલી? ઊંઘ આવે આખી રાત? આખી રાત જાગ્યો ભાઈ. પદ્મિની કોલ્હાપુરી ને રતિ અગ્નિહોત્રી કેટલી. સવારે વહેલા મારા ભાભીને કીધું છોકરી જોવા તો લઈ ગયા. એક જણના ઘરે ગયા, હું તો આમ જઈને બેઠો આમ, અને અહીંયા તો ધક 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 ધક. સાલું મને પહેલી વાર ખબર પડી કે આ ડબ્બો બહાર આવી જવાનો. અહીં બેઠેલા તમામ યંગ છોકરા છોકરીઓને કહું છું કે કોઈ દિવસ છે ને કોઈની છોકરીઓ જોવા જશો નહીં, કોઈના છોકરા જોવા જશો નહીં. છોકરીઓને કહું જે મળે ને ગોઠવાઈ જવાનું. હમણાં એક છોકરીના મેં એને સુસાઇડ કરતા બચાવી. એ છોકરી કેમ સુસાઇડ કરતી હતી ખબર છે? કે 5 છોકરાઓ એને જોવા ગયા એટલે એને તૈયાર થઈને બેસવાનું, અને પેલા છોકરા એને જોઈને જતા રહે, પછી 5એ ના પાડે. પેલી છોકરી કે હું મરી જાઉં. આ સંસ્કારો આપણે ડેવલપ કર્યા છે. 5 જોઈ પણ ગમી નહીં, તને 6ઠ્ઠી બી નહીં ગમે સાલા, અને તું વાંઢો જ રહેવાનો છે. હું ઘરે જઈ ઉપર એમના ઘરે જઈને બેઠો એક જણના ઘરે, તો સામેથી બહારનું ખુલ્યું, આમ ટાડા ટાડા કરતું. પેલી તારંગાવાળી છોકરી પાણી લઈને આવી. પેલી તારંગા પ્રવાસમાં હાથ અડી ગયો હતો ને, મને કે પાણી પીઓ. હું તો 2 ગ્લાસ ઠોકી ગયો ભાઈઓ. પછી થોડું હસી. મેં તો તો હસે બી કેમ આવ્યા છો? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોવા આવ્યો છું. મને કે મારા જોડે જ કરી છે. 27 વર્ષ થયા સાહેબ, હજી બદલી નથી મેં, એ જ રાખી છે. અને પાછું મજાની વાત, ગાડી લાયા પછી આરસી બુક જોઈ ખબર પડી કે સારું મોડલ તો નીચું છે. 66 મોડલ કઈ ગાડી આલી, નીકળી 64 મોડલ. કસ્તુરબા. મારી વાઈફ મારાથી 2 વર્ષ મોટી છે. મેં તો ચલો આપણે બી ગાંધીજીના રસ્તે જ છીએ, જે થાય તે સારા માટે. બીજું બૈરું હોય ને તો મને 25 વાર છૂટાછેડા આલ્યા હોય, પણ આ બિચારી દીકરીને ગાય દોરે ત્યાં જાય. એક રાજા એક ગામમાં નગર ચર્ચા જોવા ગયો તો બધે આમ ગોલ દોરેલું અને વચ્ચોવચ્ચ તીર મારેલું. મંદિર, મસ્જિદ, સ્કૂલો બધે ગોળ, વચ્ચોવચ્ચ તીર. રાજા કે ભાઈ કેતનભાઈ આ કોને કર્યું? કેતનભાઈ કે સાહેબ ગોળો છે. તો કે બોલાવો. તો કે અલા તે કર્યું? હા હા, હું તો ગંધા તો હો, ઠેલો બેલો લઈને ફરે. તો કે વચ્ચોવચ્ચ? અરે ઊંઘમાય વચ્ચોવચ્ચ. તો કે વચ્ચોવચ્ચ નહીં આવે કે માથું કાપી, અરે કે કાપી કાઢજે, પણ કે વચ્ચે આવે તો કે તને સેનાપતિ બનાવી દઉં. પેલો કે આખું ગામ કર ભેગું. આખું ગામ ભેગું કર્યું, સ્ટેજ પર બોર્ડ મૂક્યું. પેલા શું કર્યું ખબર? પહેલાં માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે ને આડું ઉડું જાય. પહેલાં લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાઓ ને ઠેકાણું નહીં પડે, યાદ રાખજો. પણ હિન્દી પિક્ચરોએ દાંત વાળી દીધો. એક છોકરી જતી હોય, છોકરો જાય, ઘંટડીઓ વાગવા માંડે, ટડિંગ ટડિંગ. ઇન્ટરવલ સુધીમાં પ્રેમ થઈ જાય. મેં સાહેબ એક ફિલ્મ બનાવી છે, વિટામિન સી, SHE, ગુજરાતી ફિલ્મ છે. ફેબ્રુઆરીમાં રિલીઝ છે. બધા જોજો, બામણનું ઘર ચાલે. જોજો પાછા નહીં. इंटरवल पहला छोकरी चप्पल लઈને જતી હોય ને એના બાપા પકડે, कहाँ जा रही हो? मुझे जाने दो. नहीं इंटरवल. એટલે આપણે પાછા કે હવે શું થશે? इंटरवल પછી છોકરી અમેરિકા, છોકરો બી અમેરિકા. નરેન્દ્રબેન વિઝા ના મળે, અમને મળી જાય.
ત્યાં પાછું સેટિંગ થાય, પાછા મળે, અને છેલ્લે છોકરીને બાપાને ખબર પડે, નલાયક યહાં બી આ ગયા. અને પછી છોકરાને ગુંડાઓને લઈ જઈને મારે, અને છોકરો ઊંધો પડ્યો હોય, ઉપર છોકરીના બાપાનો પગ હોય, મેરી બેટી સે શાદી કરેગા. પેલો કે હા. અને એવામાં સામેથી પેલી છોકરી દોડતી દોડતી આવે, વીરુ મુજે લે જાઓ. અને પછી વીરુને માતાજી આવે, ભાઈ જોરદાર દે ઢીસાઢીસ બધા આપણે તો સાલો હાથ ઉતરી જાય. અને પછી વીરુ અને છોકરીનો હાથ આમ ભેગો થવા માંડે, આમ સ્ક્રીન પર બતાવે, આમ થાય, ધ એન્ડ. એટલે આપણે પાછા, પણ પછી શું, સાલું ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, ચાદરો લાવવી પડે, ઘરના હપ્તા ભરવા પડે. સાલા આ તો બતાવતા જ નથી, બધું સારું સારું બતાવે. હિન્દી ફિલ્મો જેવી બકવાસ ફિલ્મો પ્રેમ વિષય પર બની છે, અને એના કારણે પછી પેલા કવિઓના ધંધા ચાલે. તુમ નહીં તો વૈસા હોતા હૈ, ઢેકડા હોતા હૈ, પૂછડા હોતા હૈ, પર્વતો સે આજ મેં ટકરા ગયા. અલા જોઈને હેડીએ ને ભાઈ, શું કરવા આવું બધું થાય. સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી. ખાટલા મોકણ પડ્યા ક્યાંથી ઊંઘવા. આ બધું પ્રેમનું પીપોડું જે ચાલે છે, પ્રેમ નથી, બધી સેક્સની વાતો છે. પ્રેમની વાતો ન ભણવામાં છે ને એજ્યુકેશનમાં છે. પ્રેમ એટલે મારી વાઈફને હું સંપૂર્ણ સ્વતંત્રતા આપું, અને મારી વાઈફ મને સંપૂર્ણ સ્વતંત્રતા આપે બગડવાની, અને છતાંય હું બગડું નહીં. આને પ્રેમ કહેવાય. આ સમજ આપણામાં આવી જાય. પર્સનાલિટી એટલે શું ખબર છે? જે બીજાને બતાવવા કરો ને એ તો તરગાળા વેડા છે, નાટક છે, પણ જે પોતાની જાતને બતાવવા કરો ને ધેટ ઇઝ કોલ્ડ પર્સનાલિટી. કે યસ સંજય રાવલ, યુ આર ડુઈંગ ગુડ જોબ, ધેટ ઇઝ કોલ્ડ પર્સનાલિટી. આ વાત આપણી સમજમાં આવી જાય. આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. ચોથી અને છેલ્લી અવસ્થા મોક્ષ. બહુ અઘરો વિષય છે, પણ બહુ જ સહેલો છે. સંસાર છોડી દો, બધું બેકાર છે. ભગવાને જખ મારવા બનાવ્યું? દારૂ, સિગરેટ, માંસ, મદિરા, સ્ત્રી, પુરુષ, સેક્સ, આ બધું મજાનું છે, ઈશ્વરે બનાવ્યું છે. ધીસ ઇઝ ઓલ. આખો તમને ખબર છે ઈશ્વર અલ્લાહની વ્યાખ્યા, ધ હોલ વર્લ્ડ, ધ હોલ યુનિવર્સ ઇઝ અ ગોડ. કોઈ વસ્તુ વ્યક્તિ નથી. એટલે મોક્ષ એટલે હું ઘરેથી અહીંયા આવું ને, પાણીની બોટલ લઈને આવું ને, તો એને મોક્ષ કહેવાય. તમે તમારું સ્કૂટર કે ગાડી પાર્કિંગમાં બરાબર ઊભું કરે ને, તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમને 26 જાન્યુઆરી ધ્વજવંદન કરવાની ઈચ્છા થાય ને, તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમને મા બાપને કોઈ કારણ વગર રોજ પગે પડવાનું મન થાય, તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમને પડેલો કચરો એમને ખિસ્સામાં મૂકવાનું ઈચ્છા થઈ જાય, તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. બાકી આ બધા જે કહે છે કે આ છોડી દો, આ છોડી દો, એ તો બધા નક્કામાં લોકો છે. પહેલાં સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. પહેલાં પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. આ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને, એને મોક્ષ કહેવાય. આટલી જ વ્યાખ્યા છે. પહેલું ને છેલ્લું આપણા હાથમાં, બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં. હું હમણાં આવતો હતો ને, ભગવાન મને કામરેજ હાઈવે પર મળી ગયા. મને કે ક્યાં જાય? મેં કીધું કેતનભાઈએ બોલાયો, HIV વાત છે. મને કે સારું જાય, એક વાત કહું, કહી દેજે બધાને. કુરાનની આયાત છે, ગીતાનો શ્લોક છે, બાઇબલમાં ઉલ્લેખ છે. ભગવાને કહ્યું કે બધા દિવેલ પીધેલા ના ફરતા, એવું જ્યારે કહેવું તો એક જ લીટીમાં કહી દેજે, તું કરતા वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूँ. આપણે ઊંધા પડીએ. તો મેં કીધું કે કરું શું? તું કરને લગ वो जो मैं चाहता हूँ, फिर देख होगा वो जो तू चाहता है. આ એનો જાદુ છે. સાહેબ 2 પુસ્તકો લખ્યા છે. હવે મને પહેલાં કરતાં સારું લાગે છે. આઈ થિંક તમને બધાને યુ ફીલ બેટર ધેન બિફોર. અને બીજું પુસ્તક છે, મને ગમે છે, તમને પણ ગમશે. ચોપડીનું નામ છે, બાજુમાં તો કોઈ છે નહીં. સાલું આપણું શેતાની દિમાગ સાલું ખતરનાક બની ગયું. આ બંને ચોપડીઓ 200 રૂપિયાની છે. આજે કોઈને જોઈએ તો નીચે સ્ટોલ પરથી 100 રૂપિયામાં મળશે. અને વાંચ્યા પછી ન ગમે તો 200 રૂપિયામાં પાછી લઈ લઈશ. વેચેલો માલ વાપર્યા પછી ડબલમાં પાછો લેવામાં આવશે. હું પહેલો જ લેખક એવો છું કે આ ચોપડીના પહેલાં જ પાના ઉપર લખ્યું છે કે આ ચોપડીના કોઈ જ કોપીરાઇટ નથી. જેને જે તોડવું હોય તોડી લે, છાપવું હોય છાપી લે, વેચવી હોય વેચી મારે. આ પુસ્તકો ખરીદજો. એનું લગભગ 60,000 કોપી પુસ્તકોની વેચાઈ ગઈ છે. હું આશા રાખું કે તમે લોકો ખરીદશો. અને છેલ્લે મારું વક્તવ્ય પૂરું કરતાં પહેલાં એક છેલ્લી વાત કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. હો ગઈ હૈ પીર पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद
हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. आप सबનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મા બાપને પગે લાગતા હતા એ લોકો જોડે ફોટો લઈ લઈશું અને એમની એક સૂચના પૂરી થઈ જાય કે આ હોલવાળા છે ને બહુ જોરદાર છે, 12 વાગે લાઇટો ભર બંધ કરી દેશે. એટલે જે લોકો મા બાપને પગે લાગે છે એ લોકો જોડે આપણે ફોટો. કેતનભાઈ, મેં આજે જોયું આ એક વાત માટે કેતનભાઈ માટે જોરદાર તાળીઓ પાડો. કેમ પછી કહું. મારા 700 સેમિનારમાં મેં પહેલો સેમિનાર એવો જોયો છે કે જે સમયસર ચાલુ થાય અને બિલકુલ 1 મિનિટ પણ ફાલતુ ચીજોમાં બગાડી ના હોય. તો આ પહેલો માણસ મેં જોયો છે. ભગવાને બધાને 24 કલાક સરખા આપ્યા છે, ભિખારીને કરોડપતિને, પણ તમે એનો કેવો ઉપયોગ કરો છો એની પર તમારી સફળતાનો આધાર છે. રૂપિયાના હિસાબો રાખીએ છીએ પણ સાલા આપણા 24 કલાકમાંથી 4-5 કલાક લોકો લઈ જાય છે. જે 9 વાગે આવે એનો સૌથી વધુ સમય બગડે.